હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ સંકીર્ણ સંયોજનો. આજના આ 20મા લેક્ચરની અંદર આપણે ધાતુ કાર્બોનિલમાં બંધનની ચર્ચા કરવાના છીએ. બહુ નાનો એવો ટોપિક છે અને સાથે સાથે આપણે જે CFT ભણી ગયા છીએ, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એની અમુક મર્યાદાઓની પણ વાત કરીશું. તો ચલો શરૂ કરીએ આ 20મો લેક્ચર. ચલો સૌથી પહેલા તો આપણે સ્ફટિક ક્ષેત્રવાદના સારા પાસા અને ખરાબ પાસાની વાત કરી દઈએ. સ્ફટિક ક્ષેત્રવાદ એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, CFT ના નામે જે આપણે ઓળખીએ છીએ, આ થિયરી દ્વારા તમે આમ જોવા જાવ તો આપણે સંકીર્ણ સંયોજનો ની બનાવટ વિશે જાણી શક્યા છીએ. આપણે એની રચના, એનું સ્ટ્રક્ચર કેવું છે એ જાણી શક્યા છીએ. એનો રંગ કેવો હોય એ પણ જાણી શકાય છે. સાથે સાથે એના ચુંબકીય ગુણધર્મની પણ માહિતી મેળવી શક્યા છીએ. આટલી માહિતી આપણને બધી મળી જાય છે, એ આપણા ફાયદામાં કહેવાશે. પણ અમુક વસ્તુ એ છે જે હજી એની મર્યાદા સ્વરૂપે રહેલી છે. મર્યાદા, જે વસ્તુ એ પૂરેપૂરી સમજાવી નથી શકતો. એ મર્યાદા શું છે બરાબર સમજો. સ્ફટિક ક્ષેત્રવાદે એવું કીધેલું હતું કે ઋણ વીજભારિત લિગેન્ડ હોય ને એને પોઈન્ટ ચાર્જ વડે દર્શાવાય છે. એનો મતલબ સ્ફટિક ક્ષેત્રવાદ એવું કહેવા માંગે છે કે ઋણ વીજભારિત લિગેન્ડ પણ એકચ્યુઅલી પોઈન્ટ ચાર્જ તરીકે અથવા તો સ્ટ્રક્ચરમાં ભાગ લઈ શકે છે. જો આ વાત સાચી હોય ને, બરાબર, તો એનો મતલબ એમ થયો કે ઋણ વીજભારિત લિગેન્ડ દ્વારા પણ અહીંયા વિપાટન એટલે કે વિભાજન શક્ય બનશે. વાત તો સાચી જ છે, પણ પ્રોબ્લેમ શું છે ખબર? પ્રોબ્લેમ એ છે કે સ્ફટિક ક્ષેત્રવાદમાં જે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી આપેલી છે ને, એમાં ઋણ વીજભારિત લિગેન્ડ બધા એક સાઈડ છે, નીચેના છેડે. એટલે કે આમ જોવા જઈએ તો નિર્બળ લિગેન્ડમાં છે. હવે જો નિર્બળ લિગેન્ડ હોય તો આ વિપાટન થોડું મોટું થાય. વિચારો બરાબર રીતે. ઋણ વીજભારિત લિગેન્ડ હોય તો આ મતલબમાં આ ગેપ બહુ મોટો થવો જોઈએ. બરાબર, વાત સાચી છે. પણ અહીંયા ઋણ વીજભારિત લિગેન્ડ સ્ફટિક શું કહેવાય, સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં તો નીચેના છેડે આપેલી છે, લો લેવલમાં આપેલી છે. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી એમ કહે છે કે મોટા ભાગના ઋણ આયનો નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ હોય તો આ વિપાટન, આ જે વિભાજન છે એ ઓછું થવું જોઈએ. પણ સ્ફટિક ક્ષેત્રવાદ એમ કહે છે કે આ વિભાજન વધારે થવું જોઈએ. બંને એકબીજાને વિરુદ્ધાર્થી થઈ ગયા. એટલે આ એક રીતના એની મર્યાદા કહી શકાશે. મર્યાદાની અંદર આપણે લખીએ, જે મેં વસ્તુ હમણાં તમને કીધી કે સ્ફટિક ક્ષેત્રવાદ CFT ના આધારે ઋણ વીજભારિત લિગેન્ડ ને પોઈન્ટ ચાર્જ વડે દર્શાવાય છે. જે દર્શાવે છે કે ઋણ વીજભારિત લિગેન્ડ વડે સ્ફટિક ક્ષેત્ર વિભાજન અથવા તો વિપાટન, સ્ફટિક ક્ષેત્ર વિભાજન વધારે થવું જોઈએ. પરંતુ ચલો પ્રોબ્લેમ ક્યાં છે? પરંતુ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં મોટા ભાગના ઋણ વીજભારિત લિગેન્ડ ને નીચેના છેડે દર્શાવેલ છે. એટલે કે એ બધા કેવા થઈ ગયા? નિર્બળ લિગેન્ડ. બરાબર. આ બંને વાતો વિરોધાભાસી છે. એટલે આ પહેલી એની મર્યાદા થઈ ગઈ. અને બીજી મર્યાદા તો બહુ કોમન છે, સ્ટાર્ટિંગમાં જ આપણે વાત કરી હતી કે CFT થિયરી, સ્ફટિક ક્ષેત્રવાદ પ્રમાણે એવું માનવામાં આવે છે કે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે આયનીય બંધ છે. યાદ આવ્યું? શરૂઆતમાં જ વાત થઈ હતી
કે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે આયનીય બંધ છે એવું CFT માને છે, પરંતુ આ વાત સત્ય નથી. એકચ્યુઅલી શું આવે તેમની વચ્ચે? સવર્ગ સહસંયોજક બંધ આવશે. તો ઓવરઓલ એવું સમજો કે આ બે એની મર્યાદાઓ છે, બરાબર, અને ઘણું બધું આપણને સમજાવે પણ છે, પણ બે મર્યાદાઓને ખાસ યાદ રાખજો જે તમને MCQ રિલેટેડ પૂછી શકે છે. હવે આપણે જોઈએ આજનો ટોપિક જે છે ધાતુ કાર્બોનિલમાં બંધન. કાર્બોનિલ એટલે CO, તમને યાદ હશે, પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. અને એક કાર્બોનિલ આપણે બહુ જાણકારમાં આવતો હતો, ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. આ કાર્બોનિલ આપણને વારંવાર દેખાયેલો પણ છે. તો આપણે આવા ઘણા બધા કાર્બોનિલની ચર્ચા કરવાની છે. જો સૌથી પહેલી વાત તો બરાબર જોઈ લ્યો કે ધાતુ કાર્બોનિલ છે ને, ધાતુ કાર્બોનિલ સંકીર્ણ, એને હું બે ટાઈપમાં વર્ગીકૃત કરી શકું છું. એમાંનું પહેલું છે મોનોન્યુક્લિયર કાર્બોનિલ. એનો મતલબ એમ થશે કે એવા કાર્બોનિલ સંકીર્ણ જેની અંદર મધ્યસ્થ આયન તરીકે એક જ હોય, મોનો. અને બીજું આવશે પોલીન્યુક્લિયર સંકીર્ણ, પોલીન્યુક્લિયર કાર્બોનિલ, જેની અંદર સંકીર્ણની અંદર એક કરતાં વધારે ધાતુ આયનો આવેલા હોય. હજી સુધી આપણી પાસે એવું નામ આવેલું નથી, પણ આપણે આ ઇન્ટરેસ્ટિંગ રહેશે. એક કરતાં વધારે ધાતુ આયન હોય અને લિગેન્ડ એની આજુબાજુ આવેલા હોય, એને કહીશું આપણે પોલીન્યુક્લિયર. એક હોય તો મોનોન્યુક્લિયર, બરાબર. આ બંનેની ચર્ચા કરવાની છે. બસ ખાલી નામ જ છે અને એના સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાના છે. બહુ ડિટેલમાં એટલું બધું આપેલું નથી. મોનોન્યુક્લિયરમાં જોઈ લ્યો, એનો મતલબ એમ થશે કે કોઈ પણ કાર્બોનિલવાળા સંકીર્ણમાં એક જ ધાતુ આયન આપેલો હોય છે, બરાબર. આવા અમુક એક્ઝામ્પલ આપણી સામે છે. ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 જાણીતા જ છે, પેન્ટા કાર્બોનિલ આયર્ન 0, પછી CrCO6, બરાબર. અને હજી એક એક્ઝામ્પલ છે WCO6, એટલે કે ટંગસ્ટનની આજુબાજુ 6 કાર્બોનિલ હોય. આ દરેકના સ્ટ્રક્ચરમાં તમે જોઈ શકો છો કે આની અંદર માત્ર એક જ કાર્બોનિલ આપેલો છે. ઓકે, સોરી, કાર્બોનિલ નહીં, ધાતુ આયન એક જ આપેલો છે. હવે પોલીન્યુક્લિયર કાર્બોનિલની અંદર શું બોલી શકાય? જુઓ, અમુક સ્ટ્રક્ચર આપણી પાસે એવા પણ છે જેની અંદર બબ્બે ધાતુ આયનો આવેલા હોય અને એની આજુબાજુ લિગેન્ડ તરીકે કાર્બોનિલ જોડાયેલા હોય. આવા અમુક નામ આપણી પાસે છે, એને બરાબર રીતે આપણે જોઈશું, બરાબર. અમુકમાં 3 કાર્બોનિલ પણ આવેલા હોય, સોરી, 3 ધાતુ આયન પણ આવેલા હોય અને એની આજુબાજુ કાર્બોનિલ હોય. જુઓ, એક એક્ઝામ્પલ આપણી સામે છે Mn2CO10, જેને આપણે ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ 0 ના નામે ઓળખીશું. ડાયમેંગેનીઝ, બે મેંગેનીઝ ધાતુ આયન વચ્ચે છે અને એની આજુબાજુ 10 કાર્બોનિલ ગોઠવાયેલા છે. દેખાય છે? આવી રીતે આ એક એક્ઝામ્પલ થશે. એક બીજું એક્ઝામ્પલ છે જે છે CO2CO8, એટલે કે એનું નામ થશે ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ 0. 8 કાર્બોનિલ લિગેન્ડ તરીકે છે અને મધ્યસ્થમાં 2 કોબાલ્ટ આવેલા છે. આવી રીતે આ બે ઉદાહરણ એ આપણા પોલીન્યુક્લિયર કાર્બોનિલના થશે. તો આપણે જસ્ટ આના એક્ઝામ્પલ જ લખવાના છે. સૌથી પહેલા આપણે મોનોન્યુક્લિયર કાર્બોનિલથી ચાલુ કરીએ. મોનોન્યુક્લિયર કાર્બોનિલ, સ્પષ્ટ આનો મતલબ એકદમ શોર્ટમાં લખીએ તો માત્ર એક જ મધ્યસ્થ ધાતુ આયન હોય તેવું સંકીર્ણ. અને સીધી વાત છે, કાર્બોનિલ લિગેન્ડ તરીકે પણ હોવું જોઈએ. હવે આના એક્ઝામ્પલમાં કોણ કોણ હતું? દાખલા તરીકે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0, બરાબર. પેન્ટા કાર્બોનિલ આયર્ન 0, ઓકે. અને હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ 0. આ 3 સંકીર્ણ છે જેને આપણે ડ્રો કરી લઈએ. સૌથી પહેલા NiCO4 ને આપણે ડ્રો કરીએ તો મધ્યસ્થ આયન તરીકે આપણે નિકલને રાખવો પડશે. નિકલની આજુબાજુ 4 ગોઠવાયેલા છે જે સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાશે. લિગેન્ડ આવી રીતે.
ત્યારબાદ આયર્નની વાત કરીએ તો આયર્નમાં Fe મિડલમાં હોય અને આજુબાજુ 5 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર થશે, કંઈક આવી રીતે. અને હેક્ઝા કાર્બોનિલ પ્રમાણે લખીએ તો વચ્ચે ક્રોમિયમ લઈને આપણે અષ્ટફલકીય આકાર ડ્રો કરવો પડશે, આવી રીતે. આ બધામાં કાર્બોનિલ લિગેન્ડ તરીકે આવેલો છે તો અહીંયા CO દરેકની અંદર લખી નાખવો તમારે. ઓકે, આ 5 સ્ટ્રક્ચર એ મોનોન્યુક્લિયર કાર્બોનિલના થઈ ગયા. હવે આપણે પોલીન્યુક્લિયર કાર્બોનિલને પણ જોઈ લઈએ. પોલી ન્યુક્લિયર કાર્બોનિલ, એનો શોર્ટ મિનિંગ એવો થશે એવા સંકીર્ણ સંયોજનો જેમાં એક કરતા વધારે મધ્યસ્થ ધાતુ આયન હોય, મધ્યસ્થ ધાતુ આયન હોય તેવા સંકીર્ણો. આવા ટેક્સ્ટબુકને રિલેટેડ 2 એક્ઝામ્પલ તમને આપેલા છે, જેમાં પહેલું એક્ઝામ્પલ કંઈક આવી રીતે આપેલું છે, Mn2CO10, બરાબર. આનું નામ આપણને આવડી જાય, ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ 0. આનું સ્ટ્રક્ચર જો આપણે ડ્રો કરીએ તો એની અંદર મેંગેનીઝ મેંગેનીઝ બંને એકબીજા સાથે બંધ દ્વારા જોડાયેલા દેખાશે, બરાબર. જોજો, મેંગેનીઝ બંને એકબીજા સાથે બંધ દ્વારા, અને બાકીના જે સવર્ગ બંધો છે, બરાબર, એ સવર્ગ બંધો આવી રીતના જોડાશે. એક મેંગેનીઝની સાથે સ્પષ્ટ છે 5 સવર્ગ બંધો જોવા પડે, આવી રીતે ગોઠવાશે 5 બંધ મેંગેનીઝની સાથે. અને આ દરેકની સાથે કાર્બોનિલ એ લિગેન્ડ તરીકે જોડાયેલો છે. CO જોડી દેવાનો દરેક સાથે. ક્લિયર? આ થશે Mn2CO10. આપણે ઉપરની આકૃતિમાં નામ લખતા ભૂલી ગયા છીએ. એના આકારના NiCO4 નો આકાર સમચતુષ્ફલકીય થાય છે. આપેલા છે એટલા માટે લખીએ છીએ, કદાચ MCQsમાં આવી જાય. FeCO5 તો એ ત્રિકોણીય દ્વિપિરામિડલ થાય છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ. CrCO6 તો આ અષ્ટફલકીય આકાર થશે. ઓકે, હવે પોલીન્યુક્લિયર કાર્બોનિલની અંદર એક બીજું એક્ઝામ્પલ પણ આપણે અહીંયા લઈ લઈએ. દાખલા તરીકે આનું બીજું એક્ઝામ્પલ આવું છે, CO2CO8, ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ 0 અને કહીશું. અને આના સ્ટ્રક્ચરમાં આપણે દોરીએ ને તો આનું સ્ટ્રક્ચર થોડુંક એવું અલગ આવે છે. આની અંદર કોબાલ્ટ, 2 કોબાલ્ટ એકબીજા સાથે જોડાયેલા હશે, બરાબર. દરેક કોબાલ્ટ સાથે પહેલા તો 3 સેપરેટ કાર્બોનિલ જોડાયેલા હશે, કંઈક આવી રીતે 3 સેપરેટ કાર્બોનિલ. અને એક કાર્બોનિલ બંને વચ્ચે સહિયારો હશે, કંઈક આવી રીતે, બરાબર. જોજો, કંઈક આવી રચના દ્વારા ગોઠવાશે. અહીંયા CO કાર્બોનિલ આવી રીતે, બરાબર. અને અહીંયા CO આવી રીતે, જ્યાં કાર્બન વડે જોડાણ થયેલું છે, કાર્બન વડે જોડાણ. આવી રીતે કંઈક આકૃતિ આપણને મળશે. ઓકે, તો આપણે 2 ટાઈપના કાર્બોનિલના સંકીર્ણની વાત કરી લીધી. હવે એક અગત્યનો મુદ્દો જે મેઇનલી કાર્બોનિલ માટે સમજવાનો છે એ સમજી લઈએ. ધાતુ કાર્બોનિલની આપણે વાત કરીએ ને તો આમાં કાર્બન મોનોક્સાઇડ અથવા તો કાર્બોનિલ એ લિગેન્ડ તરીકે વર્તે છે અને ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. પણ અહીંયા એક અગત્યની વાત એ છે કે અહીંયા ધાતુ
અને કાર્બોનિલના કાર્બન વચ્ચે બેક બોન્ડિંગ થાય છે. એકચ્યુઅલી ધાતુ અને કાર્બન વચ્ચે બે પ્રકારના બંધ રચાય છે. બરાબર જોજો, આ બે પ્રકારના બંધમાં એક સિગ્મા બંધ હોય છે અને એક પાઈ બંધ હોય છે. આ એક આકૃતિ દ્વારા આપણે સમજી શકીએ છીએ. બરાબર સાંભળજો, ધાતુ જ્યારે કાર્બોનિલ સાથે જોડાય છે ને, એટલે પહેલાં તો એક સિગ્મા બંધ રચાય છે. એ તો સ્પષ્ટ જ છે કે કાર્બન પાસે બે ઇલેક્ટ્રોન હોય છે વધારાના લોન પેર સ્વરૂપે, એ એને આપી દેશે ધાતુ આયનને અને સિગ્મા બંધ રચાશે. ચલો, એ વસ્તુ તો કન્ફર્મ છે. બીજી વાત એ છે કે ધાતુ આયન પાસે જે વધારાના ઇલેક્ટ્રોન લોન પેર સ્વરૂપના આવેલા છે ને, જેમાં ધાતુ આયનના બે બે ઇલેક્ટ્રોન યુગ્મિત સ્વરૂપે હોય છે, એ સામેવાળા કાર્બનને બેક બોન્ડિંગમાં આપી દે છે. હવે જો કાર્બન પોતાનો પાઈ બંધ ઓક્સિજન સાથે તો કરેલો જ છે, પણ સાથે સાથે એને આ એક બંધ હટાવીને ધાતુ આયન સાથે પણ બંધ રચાઈ દેશે. થોડું કોમ્પ્લિકેટ થઈ ગયું, પણ બેક બોન્ડિંગનો કોન્સેપ્ટ જો તમને ખબર હોય ને તો આ વસ્તુ પોસિબલ બની શકે છે. રેઝોનન્સની બાબતમાં અહીંયા પોસિબલ બને છે. પાઈબંધ એક જ રચાશે, અહીંયા દર્શાવેલા છે બે, પણ એવું કહી શકાય સમતલની ઉપર નીચે. આને આપણે સિનર્જિક ઇફેક્ટ તરીકે ઓળખીશું. તો ઓવરઓલ જોજો, બંધ રચના કંઈક આવી રીતના થશે. બરાબર, ધાતુ આયન અને કાર્બોનિલ વચ્ચે એક નહીં ડબલ બોન્ડ હશે. એક સિગ્મા બંધ સવર્ગ સહસંયોજક બંધ વાળો, અને બીજો પણ સવર્ગ સહસંયોજક બંધ વાળો, પણ એ થશે પાઈ બોન્ડ. અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ થશે. નોર્મલી આપણે એવું માનતા હોઈએ છીએ કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય છે, પણ બેક બોન્ડિંગ એક પ્રકારના રેઝોનન્સના કારણે આ બંધ આ બાજુ આવી જશે. ધાતુ અને કાર્બન વચ્ચે સિગ્મા અને પાઈ બંધ પ્રકારનું જોડાણ થઈ જશે. આ ઇફેક્ટને બરાબર યાદ રાખજો, સિનર્જિક ઇફેક્ટ તરીકે આપણે ઓળખવાની છે. અને બરાબર વસ્તુને સમજજો, આ જે પાઈ બોન્ડ રચાય છે ને, એ પણ એક પ્રકારનો સવર્ગ બંધ છે. એમાં ધાતુ આયન પોતાના બે ઇલેક્ટ્રોન યુગ્મ સામેવાળા કાર્બનને આપે છે. જો કેવું થઈ ગયું, કાર્બન પોતાના બે ઇલેક્ટ્રોન ધાતુ આયનને આપે તો સિગ્મા બંધ રચ્યો, અને ધાતુ આયને પોતાના બે ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનને આપ્યો, બરાબર, તો એ પાઈ બંધ રચાશે. આ બરાબર રીતે લોજિક યાદ રાખજો, કારણ કે એમસીક્યુમાં ગમે તેમ ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે. ચલો હવે એ સંકર્મ અસર સિનર્જિક ઇફેક્ટ વિશે અહીંયા લખી નાખીએ. ધાતુ કાર્બોનિલમાં ધાતુ અને કાર્બન વચ્ચે સિગ્મા બંધ અને પાઈ બંધ બંને રચાય છે. એની આકૃતિ તમે દોરી નાખજો. આ જે આકૃતિ ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ પ્રમાણે તમારે ડ્રો કરવી બરાબર રીતે. અહીંયા જે બે બંધ આપેલા છે, બંને બંધની ચર્ચા કરી લઈએ. બરાબર, સૌથી પહેલા સિગ્મા બંધ કેવો હોય છે તો બરાબર જોજો. સિગ્મા બંધ એ નોર્મલ હોય છે. ધાતુ આયનની ખાલી ડી કક્ષકો હોય અને સામેની બાજુ કાર્બોનિલના કાર્બન પાસે લોન પેર આવેલા હોય, તો આ લોન પેર એ સામેની સાઈડ ખાલી કક્ષકોમાં ચાલી જશે. બરાબર, આ ટાઈપના બંધને આપણે સિગ્મા બંધ તરીકે ઓળખવાનો છે. અહીંયા શોર્ટકટમાં દર્શાવી દીધેલો છે, બરાબર જોજો. નીચે લખીએ કે કાર્બોનિલ માં કાર્બનની લોન પેર ધાતુ આયનની ખાલી ડી કક્ષકમાં સિગ્મા સવર્ગ સહસંયોજક બંધ રચશે. રચે છે. ઓકે, અને હવે આપણે બીજા બંધની વાત કરીએ, એટલે કે પાઈ બંધની વાત કરીએ. બરાબર જોજો, પાઈ બંધમાં ઉલટું થઈ જશે. ધાતુ આયન પાસે જે યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે, એ યુગ્મિત ઇલેક્ટ્રોન એ કાર્બોનિલની ખાલી પાઈ સ્ટાર કક્ષક પાસે જશે. ઊંધું થઈ ગયું. આ બંધને આપણે પાઈ બંધ તરીકે ઓળખવાનો છે. અહીંયા શબ્દો ઉપર ખાસ કરીને ભાર આપજો. ધાતુ આયનની પૂર્ણ ભરાયેલી ડી કક્ષકો ની લોન પેર એ કાર્બોનિલ માના
કાર્બનની પાઈ સ્ટાર બંધ પ્રતિકારક ખાલી કક્ષક માં સવર્ગ સહસંયોજક બંધ રચે છે. સવર્ગ સહસંયોજક બંધ રચે છે. આ એક પ્રકારનું બેક બોન્ડિંગ થઈ જશે. બેક બોન્ડિંગ થઈ જશે, બરાબર, જેને આપણે સિનર્જિક ઇફેક્ટ અથવા તો જુઓ ટેક્સ્ટબુકની અંદર સંકર્મી બંધન તરીકે પણ ઓળખવામાં આવે છે, લખેલું જ છે, જેને આપણે સંકર્મી બંધન ના નામે ઓળખવાના છીએ. અને ઓવરઓલ આના કારણે બંધ તમને કંઈક આવો દેખાશે. ધાતુ આયન જ્યારે કાર્બોનિલ સાથે જોડાય ત્યારે કાર્બોનિલના જે ટ્રિપલ બોન્ડ હતા એ ડબલ બોન્ડમાં કન્વર્ટ થશે અને ધાતુ અને કાર્બન વચ્ચે પણ ડબલ બોન્ડ રચાશે. આવી રીતે કંઈક દેખાશે સંકર્મી બંધન, અને એના કારણે આ આખું સ્ટ્રક્ચર પ્રબળ બને છે, એટલે કે મજબૂત બને છે. તો ચલો આ લેક્ચરને આપણે અહીંયા ખતમ કરીએ છીએ. ધાતુ કાર્બોનિલમાં બંધન, બસ આટલી એવી નાની એવી બાબત હતી જે તમારે બરાબર યાદ રાખવાની છે. MCQ રિલેટેડ એને યાદ રાખવી તમારે. હવે આપણે આ ચેપ્ટરના લાસ્ટ લેક્ચર તરફ જઈશું અને જેમાં આપણે સંકીર્ણ સંયોજનોની જુદી જુદી ઉપયોગિતાને ભણશું. થેન્ક યુ.